સુપ્રભાત, ગુડ મોર્નિંગ. આગળના લેક્ચરમાં આપણે સૌએ ગદ્યના ક્વેશ્ચન આન્સર છે એ જોયા હતા. તમારી સૌની એક્ઝામ છે શરૂ છે, ટેસ્ટ સૌ આપો છો. તો વ્યવસ્થિત સારી રીતે તૈયારી કરીને એક્ઝામ છે, ટેસ્ટ છે એ આપો, જેથી કરી વ્યવસ્થિત માર્ક્સ છે તમે મેળવી શકો. સંસ્કૃત છે ખૂબ જ સરળ વિષય છે, પણ જો તમે સમયસર ટાઈમ ટુ ટાઈમ રેગ્યુલર વાંચો નહીં, વિડીયો ન જુઓ, હોમવર્ક ન કરો, તો પછી આ સરળ અને સ્કોરિંગ વિષય છે એ પણ અઘરો બની શકે છે. સૌથી પહેલાં સંસ્કૃત આપણા માટે થોડુંક અજાણ્યો વિષય કહી શકાય, કેમ કે રોજબરોજ વ્યવહારમાં આપણે સંસ્કૃત ભાષાનો ઉપયોગ છે એ કરતા નથી. તો આ સરળ સંસ્કૃતને વધારે સરળ બનાવવા માટે, યાદ રાખવા માટે કઈ રીતે તૈયારી કરવી? તો ભાઈ સૌથી પહેલાં તમે જે ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સ વ્યવસ્થિત વાંચો. ત્યારબાદ તેના શબ્દાર્થ, મિનિંગ્સ, ગ્લોસરી એ વાંચો અને યાદ કરો. ગુજરાતી મીડિયમવાળા છે એ લોકોને જેમ ઇંગ્લિશ લાગે છે, તો ભાઈ ઇંગ્લિશને કઈ રીતે યાદ કરવું? તો એ લોકો સ્પેલિંગ્સ કરે છે પાકા, અને એના આધારે એમને ઇંગ્લિશ આવડે. એ જ પદ્ધતિ સંસ્કૃતમાં શબ્દાર્થ છે, ગ્લોસરી છે એ કરવાની, એટલે ઓટોમેટિક આપણને સંસ્કૃત છે એ આવડે. ચેપ્ટર વાંચ્યા, ગ્લોસરી કરી, વિડીયોઝ જોવો, સાંભળો. જ્યારે તમે વિડીયો જોવા બેઠો ત્યારે બધી પ્રવૃત્તિ બંધ, ફક્ત ને ફક્ત ધ્યાન છે વિડીયોમાં જોવું જોઈએ. સાંભળ્યો, સમજ્યા, ત્યારબાદ હવે તમે લખવાનું સ્ટાર્ટ કરો. ક્વેશ્ચન આન્સર છે, ટ્રાન્સલેશન છે, મિનિંગ્સ છે, એને લખો. લખાઈ ગયા બાદ લખેલું છે એ ફરી એકવાર વાંચો. એટલે જેટલું તમે રિપીટ કરશો એટલું જ વધારે યાદ રહેશે. અને લખેલી વસ્તુ છે એ 3 વાર વાંચવા બરાબર હોય છે, એટલે લખવામાં આળસ ન કરો, લખવાનું રાખો. લખ્યા બાદ મૂકી નથી દેવાનું, લખાઈ ગયા બાદ પણ એને વારંવાર વાંચવાનું છે. જે ચેપ્ટર્સ આપણે ચાલી ગયા છે એમાંથી શ્લોક મેં આપ સૌને કીધા છે કે આ ચેપ્ટરના શ્લોક છે જે આપણને શ્લોક પૂર્તિમાં પૂછાય છે. તો એ શ્લોક પૂર્તિના શ્લોક છે એને વાંચો. વાંચ્યા બાદ એને મોઢે લખો. લખાઈ ગયા ત્યારબાદ ચેક કરો કે ભાઈ તમે જે લખ્યા છે એ રાઈટ છે કે નહીં, ક્યાં ભૂલ પડે છે, શું ભૂલ પડે છે. રસ્વઈ દીર્ઘઈમાં, જોડાક્ષરમાં, અલ્પવિરામમાં જે ભૂલ રહી ગઈ છે એ ભૂલને નોટ કરો. ફરીવાર એ શ્લોક છે એને એકવાર વાંચો, ફરીવાર એને લખો. 1-2 વાર તમને એવું લાગશે કે આ બધી મહેનત કોણ કરે, રાઈટ, પણ જો 2-3 વાર મહેનત છે લખવાની, વાંચવાની, મોઢે લખવાની એ કરશો એટલે ફરી એ કાયમ માટે તમને યાદ રહી જશો. હું 5-5 વાર શ્લોક લખવા આપું છું, કેમ કે 5 વાર લખ્યા પછી એ તમને એકદમ કડકડાટ આવડી જશે.
પછી તમે ક્યારેય ભૂલશો નહીં. વારંવાર વાંચવા, ગોખવા ને એવી ગધા મજૂરી કરવી એના કરતાં બેસ્ટ છે કે તમે એકવાર એને 5 વાર 10 વાર તમારી કેપેસિટી પ્રમાણે તમે લખી અને એને લર્ન કરો. ખૂબ જ સરળ છે સંસ્કૃત, સ્કોરિંગ વિષય છે, પૂરેપૂરા માર્ક્સ છે આપણે લઈ શકીએ છીએ. આગળ આપણે ક્વેશ્ચન આન્સર છે જોયા હતા ગદ્યના. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પદ્યના સંસ્કૃત ક્વેશ્ચન આન્સર. ચેપ્ટર વાઇઝ આપણે પદ્યના સંસ્કૃત ક્વેશ્ચન આન્સર છે એ જોઈએ. આ પણ ફેરબુકમાં તમે 1 ટાઈમ લખી કાઢજો, જેથી કરી તમારે જ્યારે પણ લર્ન કરવા હોય તમે કરી શકો. બરાબર. પદ્ય આધારિત સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર. પદ્ય 1 ક્વેશ્ચન 1. પૂર્વે દેવાઃ કથમ ભાગમ ઉપાસતે? આન્સર: પૂર્વે દેવાઃ સમજાનાનાઃ ભાગમ ઉપાસતે. સેકન્ડ ક્વેશ્ચન. છાયા કસ્મે મધુમતીમ વાચમ વદતુ? આન્સર: છાયા પત્યે મધુમતીમ વાચમ વદતુ. થર્ડ ક્વેશ્ચન. સર્વે कीदृशाः भवन्तु? आंसर: सर्वे सुखिनः भवन्तु. क्वेश्चन 4. कविः किं याचते? आंसर: कविः भद्रं याचते. क्वेश्चन 5. कश्चित् कीदृशः मा भवेत्? आंसर: कश्चित् दुःखभागं मा भवेत्. क्वेश्चन नंबर 6. का मधुमतीं वाचं वदतु? जवाब: छाया मधुमतीं वाचं वदतु. क्वेश्चन 7. के निर्भयाः सन्तु? आंसर: मानवाः निर्भयाः सन्तु. क्वेश्चन 8.
के निरामयाः सन्तु। जवाब सर्वे निरामयाः सन्तु। क्वेश्चन 9 दुरितानि कः परासु। दुरितानि सविता देवः परासूवे। क्वेश्चन 10 पूर्वे देवाः कम् उपासते। पूर्वे देवाः यज्ञभागम् उपासते। क्वेश्चन 11 पुत्रः कीदृशः भवेत्। आंसर पुत्रः पितुः अनुव्रतः मात्रा सम्मनः च भवेत्। पद्य 3 क्वेश्चन 1 प्रातः काले कं स्मरेत्। प्रातः काले जगत् विधातारं स्मरेत्। सेकंड क्वेश्चन कीदृशं जलं पिबेत्। आंसर शुद्धं जलं पिबेत्। थर्ड क्वेश्चन बालः किं समाचरेत्। आंसर बालः स्वस्थवृत्तं समाचरेत्। क्वेश्चन 4 किं कृत्वा स्नानं समाचरेत्। आंसर तैलमर्दनं कृत्वा स्नानं समाचरेत्। क्वेश्चन 5 कस्य संसर्गं त्यजेत्। दुर्जनस्य संसर्गं त्यजेत्। क्वेश्चन 6 कति पदानि निष्क्रम्य शौचार्थं गच्छेत्। आंसर 100 पदानि निष्क्रम्य शौचार्थं गच्छेत्। क्वेश्चन 7 करो केन साधनेन शुद्धो कुर्यात्। आंसर 100 साधनेन शुद्धो कुर्यात्। क्वेश्चन 8 करो केन साधनेन शुद्धो कुर्यात्। आंसर 100 साधनेन शुद्धो कुर्यात्। क्वेश्चन 9 करो केन साधनेन शुद्धो कुर्यात्। आंसर 100 साधनेन शुद्धो कुर्यात्। क्वेश्चन 10 करो केन साधनेन शुद्धो कुर्यात्।
आंसर करो फेनिलेन नामना साधनेन शुद्धो कुर्यात्। क्वेश्चन 8 करो शुद्धो कृत्वा बालः किं समाचरेत्। आंसर करो शुद्धो कृत्वा बालः व्यायामं समाचरेत्। क्वेश्चन 9 कस्य दोषाः बालेन त्याज्याः। आंसर गुरोः दोषाः बालेन त्याज्याः। क्वेश्चन 10 के है समं पाठशालां गच्छेत्। आंसर मित्रैः समं पाठशालां गच्छेत्। क्वेश्चन 11 पुत्रहिते रतः तातः पुत्रं प्रातः काले किं कर्तुं समादिशति। पुत्रहिते रतः तातः पुत्रं प्रातः काले शय्यातः उत्थातुं समादिशति। क्वेश्चन 12 पुत्रहिते मग्नः तातः पुत्रं किं त्यक्तुं समादिशति। पुत्रहिते मग्नः तातः पुत्रं दुर्जनसंसर्ग त्यक्तुं समादिशति। क्वेश्चन 13 संध्याविधिः कथं करणीय। आंसर पूर्वाभिमुखम् उपविश्य संध्याविधिः करणीयः। क्वेश्चन 14 संध्याविधौ कयोः संधिः भवति। संध्याविधौ आत्मनः परमात्मनः च संधि भवति। क्वेश्चन 15 स्नानात् पूर्वं किं करणीयम्।
आंसर स्नानात् पूर्वं तैलमर्दनं करणीयम्। क्वेश्चन 16 स्वीयं वस्त्रं केन प्रधावयेत्। स्वीयं वस्त्रं जलेन प्रधावयेत्। पद्य 7 क्वेश्चन 1 के है प्रोक्तं जले लिखितम् अक्षरं भवति। आंसर असद्भिः प्रोक्तं जले लिखितम् अक्षरं भवति। सेकंड क्वेश्चन शीला कथं शैले आरोप्यते। आंसर शीला महता यत्नेन शैले आरोप्यते। थर्ड क्वेश्चन कार्यं प्रारभ्य के परित्यजन्ति। कार्यं प्रारभ्य मध्यं जनाः परित्यजन्ति। क्वेश्चन 4 पुरुषः केन परीक्षते। पुरुषः शीलेन परीक्षते। क्वेश्चन 5 गुणेन कः परीक्षते। गुणेन पुरुषः परीक्षते। क्वेश्चन 6 के कार्यं प्रारभ्य न परित्यजन्ति। उत्तमजनाः कार्यं प्रारभ्य न परित्यजन्ति। क्वेश्चन 7 विक्रांत कार्येषु कः भव। विक्रांत कार्येषु आंजनेयः भव। क्वेश्चन 8 अव्यवस्थित चित्तस्य प्रसादः कीदृशः। आंसर अव्यवस्थित चित्तस्य प्रसादः भयंकरः।
क्वेश्चन 9 सद्भिः लीलया प्रोक्तं कीदृशम्। सद्भिः लीलया प्रोक्तम् अचलम्। क्वेश्चन 10 केः कार्यं न प्रारभ्यते। नीचेः कार्यं न प्रारभ्यते। पद्य 10 क्वेश्चन 1 भक्तस्य का एकमात्रा गतिः। भक्तस्य भवानी एव एकमात्रा गतिः। सेकेंड क्वेश्चन भक्तः किम् एकमात्रं जानाति। भक्तः भवानी एव तस्य गतिः इति एकमात्रं जानाति। थर्ड क्वेश्चन भक्तस्य किं शरणम्। भक्तस्य जगज्जननी पार्वती शरणम्। फोर्थ क्वेश्चन भक्तः आत्मानं कस्यात् रक्षितुं न प्रार्थयते। भक्तः आत्मानं संसारभयात् रक्षितुं न प्रार्थयते। फिफ्थ क्वेश्चन भक्तः कीदृशः न अस्ति। भक्तः सर्वविपद्रक्षितः न अस्ति। सिक्स्थ क्वेश्चन कुत्र प्रविष्टस्य भक्तस्य भवानी एका एव गतिः वर्तते। आंसर विपत्तो प्रविष्टस्य भक्तस्य भवानी एका एव गतिः वर्तते। આજે આપણે 1 થી 10 ચેપ્ટરમાં જે પદ્ય છે એના સંસ્કૃત ક્વેશ્ચન આન્સર આપણે જોયા. આગળના ચેપ્ટરના એટલે 11 થી 20માં જે પદ્ય છે એમના સંસ્કૃત ક્વેશ્ચન આન્સર છે એ આપણે નેક્સ્ટ લેક્ચર છે એમાં જોઈશું. ત્યાં સુધીમાં આટલા ક્વેશ્ચન આન્સર છે તમે ફેરબુકમાં એકવાર લખી અને લર્ન કરી કરજો. નેક્સ્ટ લેક્ચરમાં
આગળના પદ્યના સંસ્કૃત ક્વેશ્ચન આન્સર છે એ જોઈશું.